નમસ્કાર મિત્રો, આજે આપણે નેલ્સન મોર એપની અંદર કેવી રીતે પોઈન્ટ વિથડ્રોલ કરવાના છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, નેલ્સન મોર એપ આપણે ઘણા સમયથી વાપરીએ છીએ અને તેની અંદર કેવી રીતે વિથડ્રોલ કરવાનું છે તેની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે અહીં નેલ્સન મોર એપની અંદર જઈશું. નેલ્સન મોર એપનું તમે લોગો ફોન પર જોઈ શકો છો. આપણે નેલ્સન મોર એપની અંદર જઈશું. તો અહીં આપણે ક્લિક કર્યા બાદ નેલ્સન મોર એપમાં ગયા છીએ. અહીં આપણી પાસે 1050 પોઈન્ટ થયા છે, પરંતુ વાસ્તવમાં મારી પાસે 1150 પોઈન્ટ છે. આપણે તેના વિશે જોઈશું. હવે સૌપ્રથમ આપણે તેની અંદર પોઈન્ટ વિથડ્રો કરવા માટે 3 ડોટ ઉપર જઈશું. ઉપર 3 ડોટમાં જઈશું. અહીં રીડીમ પોઈન્ટ પર ક્લિક કરશું. રીડીમ પોઈન્ટ પર ક્લિક કર્યા પછી આપણે અહીં લોગિન કરવાનું છે. મોબાઈલ નંબર નાખવાનો છે અને મોબાઈલ નીચે પાસવર્ડ આપ્યો છે. દરેક વ્યક્તિનો પાસવર્ડ સેમ છે. પાસવર્ડની અંદર કેપિટલ A 1 2 3 4 5 6 અને 7 છે. અને અહીં આપણે મોબાઈલ નંબર ઉપર નાખવાનો છે. જે તમે મોબાઈલ નંબર એપ્લિકેશન પરથી વખતે નાખ્યો છે તે નાખવાનું છે. તો હવે આપણે અહીં મોબાઈલ નંબર નાખીશું. અહીં તમે ઘણાને ગૂગલમાંથી પાસવર્ડ સેવ થયો છે, તો તમે મોબાઈલ નંબર ટિક કરશો એટલે ઉપર આ રીતનું આવી જશે અને તમારો ઓટોમેટિક પાસવર્ડ પણ આવી જશે. તો આ રીતે તમે ફિલઅપ કરી શકો છો. હવે આપણે આઈ એમ નોટ રોબોટ પર ટિક કરવાનું છે. ઓકે, ત્યારબાદ લોગિન કરવાનું છે. ઓકે, હવે તમે જોઈ શકો મારી પાસે અત્યારે 1150 પોઈન્ટ છે. તો આપણે વિથડ્રોલ કરી શકીશું. અહીં સિલેક્ટ રિવોર્ડ ટાઈપ છે, તો આપણે તેના પર ક્લિક કરીશું. UPI સિલેક્ટ કરીશું આપણે. ઓકે, હવે સિલેક્ટ અમાઉન્ટ આપણે સિલેક્ટ કરવાની છે. ઓકે, સિલેક્ટ અમાઉન્ટ સિલેક્ટ કરીશું આપણે. હવે આપણે જોઈ શકીએ 1100 પોઈન્ટે આપણે 100 રૂપિયા વિથડ્રોલ કરી શકશું. તો આપણે 1100 પોઈન્ટ પર સિલેક્ટ કરવાનું છે. હવે નીચે આપણે UPI ID છે, UPI ID નાખવાનું છે. તમે તમારા ફોનપે અથવા ગૂગલ પેનો UPI ID તમે નાખી શકો છો. ઓકે, તે બહાર આવ્યા પછી તમે તમારા ફોનપેમાંથી તમારું UPI ID નાખી શકો છો. ઓકે, તમે અહીં આપણો UPI ID જોઈ શકો છો. UPI IDને તમે સિલેક્ટ કરી શકો છો. તેને સિલેક્ટ કરી અને કોપી કરી શકો છો. અહીં તમારું UPI ID આપણે તમે કોપી કરીને લઈ શકો છો. ત્યારબાદ આપણે અહીં એપ્લિકેશનમાં આવી જવાનું છે અને અહીં UPI ID આપણે પેસ્ટ કરવાનું છે અને નીચે પણ કન્ફર્મ UPI ID કરવાનું છે. ઓકે, ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. અહીં આપણે UPI ID કન્ફર્મ UPI IDમાં ટાઈપ કરવું પડશે. સિલેક્ટ કોપી પેસ્ટ નહીં થાય. બસ ઓકે, આ રીતે કર્યા બાદ હવે આપણે સબમિટ કરવાનું છે. ઓકે, કન્ટિન્યુ પર ચાલુ રાખશું. ઓકે, હવે આપણે યુ હેવ 1150 પોઈન્ટ્સ. હવે નીચે સ્ક્રોલ કરવાનું છે. આઈ એક્સેપ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરવાનું છે. અહીં તમારું UPI ID અને અમાઉન્ટ તમે જોઈ શકો. 100 રૂપિયા આપણે અહીં વિથડ્રોલ કરી શકશું 1100 પોઈન્ટ માટે. ઓકે, હવે આપણે OTP જશે આપણા મોબાઈલ પર. ઓકે, OTP આવ્યા બાદ આપણે તેને OTP અહીં નાખવાનો છે.
ઓકે. તો હવે આપણે અહીં સબમિટ કરવાનું છે. ઓકે, તો અહીં આપણું કામ પૂરું પર તમે જોઈ શકો છો યોર રિડિપ્શન સક્સેસફુલ लिख के आ गया है. તો આ રીતે આપણું કામ પૂરું થાય છે અને તમે જોઈ શકો છો કે આપણી પાસે અત્યારે ડેટ વાઇઝ 50 ડેલી બોનસ મળ્યું છે તે અહીં આપણે જોઈ શકો છો. અહીં આપણું વિથડ્રોલનું કામ પૂરું થયું છે અને હવે પછી આપણે 2 થી 3 દિવસની અંદર આપણા બેંકની અંદર આપણા 100 રૂપિયા આપણે 100 રૂપિયાનો મેસેજ તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે હવે નેલ્સન મોડની અંદર વિથડ્રોલ કરવાનું છે અને વધુ જાણકારી માટે તમે આપણો નંબર આપેલો છે તેના પર કોન્ટેક્ટ કરી શકો છો. તો આ રીતે આપણે નેલ્સન મોડ અને કોન્ફ્લુઅન્સ બંને એપની અંદર વિથડ્રોલનું કામ કરી શકીએ છીએ. તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી લેજો.